સુરેન્દ્રનગરમાં પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરાયું છે। ચોટીલા જતા ભાવિકો માટેના કેમ્પ અહીં ધમધમી ઉઠ્યા। તમામ માર્ગ પર પદયાત્રીઓનો ધસારો છે। બાળકોથી લઈ વૃદ્ધો તડકામાં પગપાળા ચાલતે નજરે પડ્યા। ચૈત્રી પૂનમે ચોટીલામાં ચામુંડાના દર્શન કરવાનું અનેરું મહત્વ છે। ભક્તો માટે હાઈવે પર ઠેર ઠેર ચા પાણી નાસ્તો જમવાનું દવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી છાશ તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ જીતેશ ઠાકર। અમે છેલ્લા 5 વર્ષથી આ સેવા કાર્ય કરીએ છીએ। સોસાયટી નવરાત્ર મંડળના તમામ સભ્યો અને દરેક જ્ઞાતિના કોઈ જાતના અમે જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વિના આવા કાર્ય હર હંમેશ માટે કરી છે। છેલ્લા 5 વર્ષથી આવા કાર્ય કરી છે। શેરડીના રસ અને પદયાત્રીઓ જે ચોટીલા અત્યારે જે હાલીને જતા હોય એના માટે થઈને અમે આ સેવા કેમ્પ ચાલુ કર્યો છે। અને અહીંયા એટલામાં ઘણા બધા સેવા કેમ્પ છે, પણ આ છેલ્લા ઘણા 5 વર્ષથી અમે શેરડીના રસનું કાર્યક્રમ કરી છીએ। સોસાયટી નવરાત્ર મંડળ દ્વારા આયોજન થાય છે અને સોસાયટીના દરેક આગેવાનો અને દરેક રહીશો ધર્મપ્રેમી જનતાઓ અને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ આપે છે। કેટલા દિવસ ચાલુ રાખો કેમ્પ? આ અમે છેલ્લા 4 દિવસથી ચાલુ છે। શું તમે કેમ્પમાં શું તમે આપો છો? કેમ્પમાં અમે પાણીની વ્યવસ્થા છે, પછી કોઈ નાની મોટી દવા હોય તો એના માટે ડોક્ટર્સની વ્યવસ્થા પણ રાખી છે કે હાલીને આવતા હોય એને કોઈ તકલીફ ન પડે એના માટે થઈ। અને શેરડીનો રસ ખાસ તો અમે કાયમ દર વખતે શેરડીના રસનું જ આયોજન કરીએ છીએ, પણ સાથે અમે આવી રાખી। અને પદયાત્રીઓ કઈ જગ્યાએ જાય છે હાલી? આ પદયાત્રીઓ સાણંદ બાજુથી વિરોચનનગર અહીંયા બધેથી આવતા હોય છે। ચોટીલા માતાજીએ ચાલીને જતા હોય છે। 4-5 દિવસ જેવો એમને સમય થતો હોય છે અહીંથી જતા, લગભગ 70-80 કિલોમીટર જેવો એ રસ્તો કાપતા હોય છે।